રંગોના તહેવાર હોળી અને ધૂળેટીને ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના બજારોમાં તહેવારની રોનક છવાઈ ગઈ છે। ખાસ કરીને પિચકારીઓની દુકાનો પર બાળકો અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। મુખ્ય બજારોમાં આ વર્ષે રવિવારની રજા અને બાળકોના વેકેશનને કારણે પિચકારીઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વખતે પિચકારીઓના ભાવમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી। ગ્રાહકો પણ ગુણવત્તાવાળી અને સલામત રંગો તથા રમકડાને પ્રાથમિકતા આપી રહ્યા છે। બજારમાં આ વખતે વિવિધ ડિઝાઇન આકર્ષક પિચકારીઓ ઉપલબ્ધ છે। લબુ લબુ યુનિકોર્ન ઇલેક્ટ્રિક પિચકારીઓ સાથે સાથે 2 કિલોથી 6 કિલો સુધીના ગુલાલ સિલિન્ડર જેવી નવીન વસ્તુઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। તહેવાર નજીક આવતા માંગમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે ગ્રાહકો પણ ગુણવત્તાવાળી અને સલામત રંગો તથા રમકડાને પ્રાથમિકતા આપીને ખરીદી કરી રહ્યા છે। સારી એવી ગ્રાહકી છે। આજે રજાના દિવસો છે અને બાળકોને પણ વેકેશન છે, એટલે સારી એવી ગ્રાહકી આજે રવિવારના દિવસે સારી એવી ગ્રાહકી છે। અને ભાવ તે એઝ ઇટ ઇઝ જ છે, જે ગયા વર્ષે ભાવ હતા સેમ જ ભાવ આ વર્ષે બી છે। કોઈ ભાવ વધારો પિચકારીમાં નથી। આપણે કયા કઈ વેરાયટીની પિચકારીઓ આવી છે? અમારી જોડે બધી બહુ જાતની પિચકારી છે, જેમ કે અત્યારે બાળકોમાં ફેવરેટ છે લબુબુ છે, યુનિકોર્ન છે, ઇલેક્ટ્રિક પિચકારી છે। અત્યારે ગુલાલના આપણે સિલિન્ડર છે 2 કિલો 4 કિલો 6 કિલો બધી સાઇઝમાં અવેલેબલ છે। શું નામ હતું? મારું પરેશ આહુજા, પ્રભુ ટ્રેડિંગ।